મમ્મી ઘરે ન હોય ને એટલે શું બનાવવાનું ને એનો હંમેશા પ્રશ્ન રહે. તો આપણે સાંજે ડિનર માટે છે ને આ શાક બનાવ્યું હતું, એકદમ નવીન રીતે તે બનાવ્યું હતું, બરાબર. પહેલી વાર ટ્રાય કર્યું હતું. એના માટે મેં લઈ લીધા હતા કેપ્સિકમ અને કાંદા. હવે કોક એમ કહે ને 15 મિનિટમાં બની જાય તો ભૂલ છે, કેમ કે આપણે બનાવવાનું હોય હ્યુજ ક્વોન્ટિટીમાં, એટલે કાંદાના તે બધું કટિંગ કરતાં વાર લાગે. જો એકદમ પ્રોપર રીતે કટિંગ કરવાનું હોય, બરાબર. હવે આપણે એના માટે છે ને એક બાઉલ એટલે આ કળશીમાં આપણે લઈ લેશું થોડુંક 2 ટેબલ સ્પૂન જેટલું તેલ, એને ઉકળવા દેવાનું. ત્યાં સુધીમાં આપણે બીજું મિક્સ કરવાનું છે, એ મિક્સ કરી લેવી. એના માટે ચોપર કટિંગ ઓનિયન, કેપ્સિકમ બંને લઈ લેવાનું. પછી આપણે 2 ટેબલ સ્પૂન જેટલું પીનટ નાખવાનું, જે દાણાનો ભૂકો, બરાબર. પછી મરચી પાવડર, હળદી અને મરચી પેસ્ટ કરેલી. આમાં તમારે તીખાશ જેટલી તમારા પ્રમાણે નાખવી એ પ્રમાણે નાખવાનું. સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું. પછી જે આપણે આ તેલ ઉકળવા મૂક્યું હતું ને એ તેલ લઈ લેવાનું. પછી આમાં બેસન પણ નાખવું જરૂરી, એટલે ઓપ્શનલ છે, નાખો હોય તો નાખાય. હું ભૂલી ગઈ એટલે મેં નથી નાખ્યું, બરાબર. એને મિક્સ કરી દેવાનું પરફેક્ટલી. પછી એક પેન લઈ લેવાનું, 2 ટેબલ સ્પૂન જેટલું ઓઇલ લઈ લેવાનું. આપણે રાઈ, જીરું અને હિંગથી વઘાર કરી નાખવાનું. મરચી નાખી દેવાનું, જેવું તીખું કરવું એ પ્રમાણે, બરાબર. આ તડતર થાય એટલે ઓઇલ આવી ગયું હોય, બરાબર. અને પછી આ જે આપણે મિક્સ કર્યું હતું એ નાખી દેવાનું, એટલે સોતે થાય ત્યાં સુધી વાટ જોવાની. અને પછી આપણે એની અંદર મિક્સ કરી દેવાનું ફ્રેશ ક્રીમ. મેં ઘરે બનાવેલી મલાઈ લીધી હતી. શાક બહુ જ મસ્ત હતું. મારા પપ્પાએ ના પાડી, બાકી એનો રિવ્યૂ વિડીયો લેત. આખી પેન ખાલી.